જોહાર મિત્રો આજનો વિડીયોમાં છે ને એ નવું નથી, પરંતુ હવે એવું છે કે શાકભાજી ચોમાસે મળશે નહીં, તો અમે દર વર્ષે ટામેટાં અને વટાણા ભરીએ છીએ, રસ ભરીએ છીએ. તો આ વખતે પહેલાં વટાણા ભરીએ, પછી ટામેટાં ભરીશું. તો આજે એનો વિડીયો આવશે ને એવી રીતના ભરીએ તો તમે જોજો. અને સૌથી મોટું ટાસ્ક એ છે કે 10-15 કિલો વટાણા છે એ કેમ છોલવા, કારણ કે 1 કિલો હોય ને છોલી કાઢીએ, પરંતુ 15 કિલો છોલવા કેમ છોલાય તે તમે વિચારજો. પાછો 2 કલાકથી છોલતો છું અને આના માટે આખી રાત જશે, એના કરતાં 1-2 કલાક છોલીને સૂઈ જવા. જે છે ને આપણી પાસે ત્યાં 15 કિલો ટામેટાં છે, કોઈ પ્રસંગ નથી, ચોમાસા માટે ભરી રાખવાનું. ટામેટાને કાપીને બાફીને છાલ ઉતારીને એનું જ્યુસ કાઢીને ભરી દેવાનું. વટાણા બાફીને સ્ટોર કરી દેવાનું. આપણી પાસે મોટો ફ્રીજ છે ત્યાં, એમાં ભરી દેવાનું. લોકો 80 રૂપિયા 100 રૂપિયા કિલો ટામેટાં ખાય, ત્યારે આપણે 20 રૂપિયા કિલો ટામેટાનો રસ ખાવાનો છે ને. બરાબર આઈડિયા? ચાલો આ કામકાજ કરીએ હવે. બાકીનો સવારે જોઈએ કેટલું છોલાય. બાકી હવે ઊંઘવાની ઈચ્છા થતી છે, તો એ જોઈએ થોડું કિલો એક તો છોલી જ કાઢું. અને આજે 8 વાગ્યા છે ને ફરી પાછું વટાણા છોલવાનું ચાલુ કર્યું છે. હવે આ વટાણા ખુલ્લી રાખ્યા છે, ફ્રીજમાં હતા, પાછા કાઢી લીધા છે એને. અને આ ભોલુભાઈને મમ્મી ટ્યુશન કરાવે છે, અને પછી આપણું વટાણા છોલવાનું કામ ચાલુ જ છે. ભોલુભાઈને ભણવા દઈએ અને આપણા વટાણા છોલી કાઢીએ. કે ભોલુભાઈની એક્ઝામ નજીક છે એટલે ભોલુભાઈના વિડીયો આવતા નથી. તો ચાલો આપણે આપણું કામ કરીએ. મિત્રો ફાઇનલી 3-4 કલાકની મહેનત બાદ વટાણા 10 કિલોમાંથી આટલા જ નીકળ્યા. અને હા દુખી આવ્યા, હા વટાણા જેવા થઈ ગયા, કારણ કે દુખી આવ્યું. એક સામટું છોડવાનું થાય ને. હવે મેં છે ને આમાં થોડીક વાર 2 મિનિટ બાફીને કાઢી લઈશું. પછી કોરા પેપર પર કે કપડા પર પાથરીને એને સૂકી લાવવાનો, ભરી દેવાના ફ્રીઝરમાં. જો હું તમને બતાવું મારું ફ્રીઝર કેટલું છે. આમાં આટલું શાકભાજીનું, આટલું અડધું મારું, જો આટલું મોટું છે મારું. 1, 2 ને 3 ખાના છે. આજે રસ પડેલો છે, ઘણું બધું છે આમાં. આમાં કાચી કેરી પણ છે, ગયા વર્ષની સિઝનની ભૂખમાં ભરી રાખેલી. જો રસ છે. આ બધું કંઈક બધું ખાવાની વસ્તુ ભરેલી છે, ફ્રોઝન કરીને રાખવાની હોય. તમે વિચારો આ વર્ષે પણ ટામેટાના રસને બધું ભરવાનું છે. જો તમને બતાવું, આટલા ટામેટાં છે, એ સિવાય બીજા ટામેટાં આવશે. તો મિત્રો આવી રીતના ભરી રાખવાનું. લોકો જે 60 રૂપિયા 80 રૂપિયા 100 રૂપિયા કિલો ટામેટાં ખાશે ને, ત્યારે હું 12 રૂપિયા 15 રૂપિયા કિલોના ટામેટાં ખાઈશ છે ને. જો ચાલો તો બનાવીએ. આમાં ઉકાળી કાઢીએ. પાણી ગરમ થઈ ગયેલું છે. હવે પછી નાખીને હું કામ કરીએ. જો મિત્રો આ વટાણાને થોડા બાફીને સરસ મજાના સૂકવી દીધા છે. સૂકવી દીધા એટલે આના પરનું જે પાણી ખરું ને, જો સહેજ ચમકતું છે, આખું ડ્રાય કરી નાખવાનું છે. પછી ડ્રાય થઈ જાય એટલે આપણે આ કોથળી લાવેલા છે, જો આવી રહી રસ ભરવાની. આ ભરીને મૂકી દેવાનું, મસ્ત સીલ ટાઈટ થઈ જાય. મિત્રો આપણે 10 કિલો વટાણામાંથી આટલા થયા ને આ થોડોક કચરો નીકળી ગયો, આટલો થોડો કચરો નીકળ્યો. ચાલો હવે એને મૂકી દઈએ. આમાં જગ્યા કરવી પડશે કે ક્યાં કિધર ને જગ્યા હોગી. આપણી
તોતાપુરીનો છીણ છે હે કે એ છીણેલું તે મૂકી રાખેલું અને અહીંયા મૂકી દીધું. લાઇટ ગયેલી તો જરાક લીકેજ થયેલું લાગે. એક દિવસ આખો દિવસ લાઇટ ગયેલી હતી. જુઓ આપણું થઈ આપણે બંને કોથળી મુકાઈ ગઈ અને એને બંધ કરી દઈએ. ચાલો કાણાનો કાર્યક્રમ પૂરો કર્યો અને અચાનક માટલાનો કાર્યક્રમ ચાલુ કર્યો. તો છેલ્લું કરીને આજે પાછું ફરી છેલ્લું એક ઉબાડી ઉપાડીએ અને ખાવાના તાળી જાવ ફટાફટ. હજુ પેલું ખૂણામાં છે ને તે બાકી છે, તે લાલ લાલ દેખાય તે હજુ તો પેલા કાર્યક્રમ બાકી છે તો પછી બતાવ્યું પણ વિડીયો પૂરો થાય તેની રાહ નહીં જો તમે આવ્યા જ કરો. ચાલો મૂકી દો. તો પછી આના શું બનાવવાના બોલો? તો વાડિયું બનાવવાના. વળ્યું કે ઉબેડિયા આ કઠી લાવ્યા કલર ને માટલું કઠી લાવ્યા બોલો? માટલું મને કુંભારે આપ્યું ને કલર તો ખેતરમાંથી લેવાનું. મિત્રો આપણું ઉબાડિયું તૈયાર થઈ ગયું છે 1 કલાક પછી. અને જુઓ ભાઈ સાહેબને ચાલુ કરી લાગ્યું અને આ અમારી ચટણી, છાશ અને આપણું ઉબાડિયું. થોડુંક લાગી ગયું પણ તો જ આ ચડાય. તો મસ્ત મજાના મરચાં શેકાઈ ગયેલા છે. આ તો બહુ મરચાં લાગેલા છે, મજા આવવાની છે. ચાખીને કે નહીં કેવું લાગ્યું હતું? ચાખીને કે નહીં કેવું લાગ્યું હતું? બનાવે તો કઈ જેવું તેવું થોડું બનાવે એટલે સારું લાગે કે જેવું તેવું જ બનાવ્યું અમે તો. ચાલ અમે ચાલુ કરીએ. ચાલ નહીં ભૂલ્યા ચાખ તો ખરો. ચાખવું તો ચાખ્યો જ નતા કરી તો ખાધો એવું. અને પેલા છોલી કાઢવા હોય ચટણી આપું. આ તીખી ચટણી પછી સાઈડમાં આવું. પછી મસ્ત છે ગ્રીન ચટણી. ચાલો આપણું તો રીંગણ ફેવરેટ. રીંગણ ચટણી ચાખીએ. તારી પેલી મસ્ત ને દહીંની છાશ.